ફરી પાછા મારી YouTube ચેનલમાં બધાનું સ્વાગત છે, વેલકમ છે. મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિકની અંદર આજે આપણે છેલ્લા પ્રકારનું વાક્ય એટલે કે ઓપ્ટેટિવ સેન્ટેન્સ, જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શરૂ કરેલું હતું ત્યારે આપણને એક ક્વેશ્ચન હતો કે આવડો મોટો ટોપિક છે, આટલો ડિફિકલ્ટ ટોપિક છે, આપણે કેવી રીતના ચેનલના માધ્યમથી ભણશું. પરંતુ હવે જ્યારે આપણે વી આર ગોઈંગ ટુ ધ ફિનિશ, આપણે પૂરું કરવા તરફ જઈ રહ્યા છીએ, ત્યારે મને એટલી ખબર છે કે તમને આ ટોપિક સારી રીતે સમજાયો હશે. બરાબર, આજે આપણે છે એ આ લેક્ચરમાં છેલ્લું એટલે કે ઓપ્ટેટિવ વાક્ય, ઓપ્ટેટિવ સેન્ટેન્સ અને સાથે આપણને એક્ઝામમાં પૂછાતા ડાયલોગ, બરાબર, જે આપણને બોર્ડની એક્ઝામમાં કે કોઈ પણ સ્કૂલની એક્ઝામમાં કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કે કોઈ પણ જગ્યાએ આપણને જે ડાયલોગ પૂછાય છે એ ડાયલોગના આન્સર કેવી રીતના આપવા, જે આપણો મેઇન ગોલ છે, જેને આપણે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. આ બધું છે એ શેના પાછળ થાય છે તો કે મેઇન વસ્તુ ડાયલોગ શોધ કરતા આવડે એટલા માટે. બરાબર, તો છેલ્લા પ્રકારનું વાક્ય આપણે આજે જોઈએ છીએ, જેનું નામ છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે સૌથી નાનો અને સૌથી સહેલો પ્રકાર કોઈ હોય તો એ છે વાક્ય નંબર લાસ્ટ એટલે કે છઠ્ઠા પ્રકારનું વાક્ય ઓપ્ટેટિવ સેન્ટેન્સ. હજી એકવાર હું તમને રિપીટ કરાવું છું. અત્યાર સુધીમાં આપણે કયા કયા પ્રકારના વાક્ય જોયા છે તો એમાં સૌથી પહેલું ડિક્લેરેટિવ વિધાન વાક્ય, બીજું હતું ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય, ત્રીજું વાક્ય હતું એક્સક્લેમેટરી ઉદ્ગાર વાક્ય, ચોથું વાક્ય જોયું ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્ય, ત્યાર પછી લેટ્સ અને લેટ મી કન્સ્ટ્રક્શન, બરાબર, એટલે કે લેટ વાળા વાક્ય, અને છઠ્ઠા પ્રકારનું છેલ્લું સેન્ટેન્સ છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ. આ 6 પ્રકારના વાક્યની બારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એક પણ પ્રકારનું વાક્ય બારે હશે નહીં, એની ગેરંટી હું તમને આપું છું. ઓકે, વાક્ય તરફ જઈએ. ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્ય. વિશિસ હોય, પ્રેયર હોય, કોંગ્રેચ્યુલેશન્સ હોય, બરાબર, આ બધું છે એ આ પ્રકારના વાક્યમાં આવે. આ પ્રકારનું વાક્ય છે એમાં સંયોજકને સ્થાન હોતું નથી. બરાબર, સંયોજક આપણે મૂકવાનું થતું નથી. જોઈએ એમાં શુભેચ્છા કે અભિનંદનનો ભાવ દર્શાવવા વાક્યોનું રિપોર્ટિંગ વર્બ વિશ્ડ થાય. રિપોર્ટિંગ વર્બ, સીધું રિપોર્ટિંગ વર્બ શું થશે એ જોવાનું છે. રિપોર્ટિંગ વર્બ તરફ જ આવીએ. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ નું શું થાય તો કે જ્યારે વાક્યમાં અભિનંદનનો ભાવ હોય, જ્યારે વાક્યમાં શુભેચ્છાનો ભાવ હોય, ત્યારે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ નું સીધું વિશ્ડ થાય છે. બીજો પોઈન્ટ, આશ્વાસન કે દિલાસાનો ભાવ દર્શાવતા વાક્યનું રિપોર્ટિંગ વર્બ પ્રેડ થાય. આશ્વાસન કે દિલાસો આપતા હોય, બરાબર, આપણે કોઈના માટે પ્રાર્થના કરતા હોય, આપણે કોઈની સારી પ્રગતિ થાય એના માટે આપણે છે એને પ્રાર્થના કરતા હોય, એને કોન્સોલેશન આશ્વાસન આપતા હોય, ત્યારે રિપોર્ટિંગ વર્બ પ્રેડ થાય છે. અને કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ જેવા શબ્દોનું સીધું રિપોર્ટિંગ વર્બ કોંગ્રેચ્યુલેટેડ કે થેન્ક્ડ થાય. બરાબર, આપણે કોઈને થેન્ક યુ કહેતા હોય, બરાબર, કે રવિ સેડ ટુ રાકેશ થેન્ક યુ, તો સેડ ટુ થેન્ક્ડ, રવિ થેન્ક્ડ રાકેશ, બસ ત્યાં આપણું વાક્ય પૂરું થાય છે. બરાબર, રવિ સેડ ટુ રાકેશ કોંગ્રેચ્યુલેશન, તો રવિ કોંગ્રેચ્યુલેટેડ રાકેશ, એવી રીતના. બરાબર, સાવ સહેલો પ્રકાર છે, સાવ નાનો પ્રકાર છે, એટલા માટે ઝડપથી તમારે કઈ બીજું વિચારવાનું નથી. જોઈએ એના એક્ઝામ્પલ સીધા. બરાબર, એક્ઝામ્પલ તરફ જઈએ પહેલા હું તમને કહી દઉં કે ઓપ્ટેટિવ વાક્ય પણ ડાયલોગમાં પૂછાય છે, ભલે નાનો પ્રકાર હોય, પણ વાક્યની શરૂઆત જ ઘણીવાર ડાયલોગની ઓપ્ટેટિવથી થતી હોય. વાક્યમાં છેલ્લું વાક્ય હોય, ડાયલોગ હોય, કન્વર્ઝેશન એ પણ ઓપ્ટેટિવ હોય. એટલે આ 6 પ્રકારમાંથી એક પણ એવું વાક્ય નથી કે જે પૂછાતું નથી એમ. બરાબર, આ 6 પ્રકારના વાક્ય ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, the teacher said to the students good morning. ટીચર છે એ સ્ટુડન્ટને ગુડ મોર્નિંગ શું કરતા હોય? ગુડ મોર્નિંગ શું કરતા હોય? પ્રે કરતા હોય? ગુડ મોર્નિંગ થેન્ક કરતા હોય? નહીં, ગુડ મોર્નિંગ વિશ કરતા હોય. વિશ કરતા હોય ત્યારે આપણને ખબર જ છે, અહીંયા પહેલું જ છે વિશ્ડ,
તો સેટ ટુ નું શું થઈ જાય? વિસડ. તો લખીએ એનો આન્સર ધ ટીચર. ચાલો સેટ ટુ નું શું કરશું આપણે? વિસડ ધ સ્ટુડન્ટ્સ. શું વિશ કરે છે? સંયોજક મૂકવાનો નથી, એટલે સીધું ઇન્વર્ટેડ કોમા દૂર થાય અને જે પણ કઈ વિશ કરેલું હોય એ અહીંયા છે એ એની સાથે જોડી દેવાનું. The teacher wished the students good morning. છેલ્લે આવે ફૂલ સ્ટોપ. બરાબર? એવી જ રીતના સેન્ટેન્સ નંબર 2 બીજું વાક્ય જોઈએ. My father said to my sister. My father said to my sister, may you live long. બરાબર? આમ જોવા જઈએ તો આવું વાક્ય છે એ ઉદ્ગાર ન હોય, પણ ઘણીવાર ઉદ્ગારનો અહીંયા એક્સક્લેમેશન માર્ક આપેલું હોય. આપણે એમ આ વાક્ય ઉદ્ગાર છે નહીં, પણ અહીંયા ઉદ્ગાર વાક્ય નથી, પણ અહીંયા છે એ તું ઘણું લાંબુ જીવ એવી ભગવાન પાસે પ્રાર્થના કરે છે. કોણ? તો કે ફાધર. તો પ્રાર્થના કરતા હોય ત્યારે કયો ભાવ આવે? પ્રેયડ આવે. તો માય ફાધર સેડ ટુ નું શું થશે? પ્રેયડ. માય ફાધર પ્રેયડ માય સિસ્ટર. હવે જો મે યુ લીવ લોંગ. હવે આ આખું વાક્ય છે, બરાબર? આખું સેન્ટેન્સ છે. હવે આ સેન્ટેન્સમાં કર્તા છે, મોડેલ ઓક્સિલરીઝ છે, એટલે પહેલા તો આ વાક્યને આપણે વિધાન બનાવવાનું. બરાબર? ચાલો વિધાન બનાવીએ એટલે યુ આવે. યુ એટલે કોને કહે છે? માય સિસ્ટર ને. એટલે સી મેનું માઇટ. સી માઇટ લીવ લોંગ. બસ. એટલે આવું વાક્ય બહુ ઓછું આપેલું હશે, પણ આપેલું હોય તો પહેલા જોઈ લેવાનું કે વાક્યમાં આડાવડો ક્રમ છે, તો એને પહેલા આપણે છે એ કર્તા પ્લસ વર્બ અથવા સહાયક અને ક્રિયાપદ અથવા મોડલ વર્બ આ ત્રણમાંથી કોઈ પણ એક હોય એનું સ્થાન આવે તો એના પ્રમાણે ફેરફાર કરતા જવાના અને વાક્ય છે એનું ઇનડાયરેક્ટ કરતું જવાનું. બરાબર? ત્રીજું વાક્ય છે તો મેનેજર સેડ ટુ ધ ક્લર્ક. મેનેજર છે એ ક્લર્ક ને કહે છે કોંગ્રેચ્યુલેશન ફોર યોર ન્યુ કાર. જો અહીંયા આપેલું જ છે કે કોંગ્રેચ્યુલેશન હોય તો સીધું સેડ ટુ નું કોંગ્રેચ્યુલેટેડ. તો અહીંયા કોંગ્રેચ્યુલેટેડ થઈ જાય તો અહીંથી નીકળી જશે. બરાબર? સીધું એ વર્બ છે રિપોર્ટિંગ વર્બ થઈ જાય છે. એટલે ધ મેનેજર સેડ ટુ નું કોંગ્રેચ્યુલેટેડ ધ ક્લર્ક ફોર. હવે આ શબ્દ નીકળી ગયો છે, આ શબ્દ કોંગ્રેચ્યુલેશન નીકળી ગયો છે. કોંગ્રેચ્યુલેશન આપણે છે એ કોંગ્રેચ્યુલેટેડ થઈ ગયું છે. થેન્ક યુ હોય તો થેન્કડ થઈ જાય. બરાબર? જે અહીંયા તમને નોંધ આપેલી જ છે. કોંગ્રેચ્યુલેશન શબ્દ નીકળી અને રિપોર્ટિંગ વર્બ થઈ ગયો છે. બાકીનું કેટલું વધે છે? ફોર યોર ન્યુ કાર. તો ફોર. ચાલો યોર નો ફેરફાર ચેન્જ ઓફ પ્રોનાઉન માં ક્લર્ક ને કહે છે તો યુ યોર, હી હિમ હિઝ. ફોર હિઝ ન્યુ કાર. જો મિત્રો પહેલું સેન્ટેન્સ એ વિશ્ડ વાળું, બીજું પ્રેયડ વાળું અને ત્રીજું કોંગ્રેચ્યુલેટેડ વાળું. આ ત્રણેય સેન્ટેન્સ છે એ અલગ અલગ મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. બસ મોટા ભાગે કાં તો વિશ્ડ હશે કાં તો થેન્કડ હશે, આઈધર કોંગ્રેચ્યુલેટેડ. બસ આટલામાંથી જ ત્રણ ચારમાંથી જ આ ઓબ્જેક્ટિવ સેન્ટેન્સ હોય છે. ઓબ્જેક્ટિવ સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બનું સીધું રિપોર્ટિંગ વર્બ મુકાય છે, સંયોજક મુકાતો નથી અને કોંગ્રેચ્યુલેશન જેવા શબ્દ છે એ દૂર થાય છે. બરાબર? તો આ હતું આપણું છેલ્લો વાક્યનો પ્રકાર ઓબ્જેક્ટિવ સેન્ટેન્સ. જોઈ લો મિત્રો. Friends, before we jump into dialogue, we have to understand some notes. આપણે ઇનડાયરેક્ટ ના સીધા કન્વર્ઝેશનમાં એટલે કે એની જે ડાયલોગ આપેલો હોય એ સીધા એને ડાયલોગમાં જઈએ એની પહેલા, બરાબર, 6 પ્રકારના વાક્ય જોઈ લીધા એટલે સીધા ડાયલોગ થવા માંડે એવું ન હોય. એની પહેલા અમુક એની નોટ્સ, ધ્યાનમાં રાખવાની બાબતો આપેલી હોય એ ખૂબ જ અગત્યની હોય. બરાબર? જેમાં આપણે ડાયલોગ આપેલો હશે એમાં 4 કે 5 કન્વર્ઝેશન એટલે કે લાઈન હશે. એ 4 કે 5 લાઈન એ હશે તો 6 પ્રકારના વાક્યમાંથી જ, પણ એની મેથડ ફોલો કરવા માટે એની મેથડ એક છે કે પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ શું આવે, સોરી જેવા શબ્દો હોય તો સોરી જેવા શબ્દોનું શું થાય, ઘણીવાર ડાયલોગમાં સર મેડમ જેવા શબ્દો હોય તો એવા શબ્દોનું શું કરવું. બરાબર?
તો એના માટે અહીંયા મેં તમને છે એ 8 કે 9 પ્રકારના 8 કે 9 નોટ્સ આપેલી છે. એ નોટ્સ ને ધ્યાનમાં રાખીએ અને પછી સીધા આપણે ડાયલોગ તરફ આગળ વધીએ છીએ. આ નોટ્સ ફરજિયાત તમારે છે એ નોટ કરવાની છે, બરાબર. આ નોંધની નોંધ તમારી બુકમાં તમારે કરવાની છે, જેનાથી આપણને છે એ ખબર પડે કે ઇનડાયરેક્ટ કહ્યું ત્યારે આ રિપ્લાઇડ પોઝિટિવલી શું છે, રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ શું છે, ઓકે અને વેલ જેવા શબ્દ દૂર કરીએ એન્ડ એગ્રી વિથ શું છે, આનાથી જ ખબર પડશે. જોઈએ પહેલો પોઈન્ટ, પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ રિપ્લાઇડ આવે છે. જો આ ખાસ ધ્યાન રાખજો. પહેલું વાક્ય પ્રશ્નાર્થ એમ પૂછ્યું હોય, બરાબર, કે આર યુ કમિંગ વિથ મી, જવાબમાં કહ્યું તો યસ આઈ એમ કમિંગ વિથ યુ. તો તમને એમ થશે કે આપણે તો એવું ભણ્યા છે કે વિધાન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ મુકાય છે, પણ ક્યારે? જ્યારે સીધું એમનેમ વિધાન હોય ત્યારે. પ્રશ્ન પૂછે એનો જવાબ વિધાનમાં આપે ત્યારે શું આવશે? રિપ્લાઇડ આવે છે. સંયોજક નહીં તો બધું એમનેમ જ રહેશે, એમાં કાંઈ ફેરફાર નથી કરવાનો. આ બધી વસ્તુની વધારે તમને ખબર ક્યારે પડશે? જ્યારે આપણે ડાયલોગ સોલ્વ કરશું ત્યારે, બરાબર. જ્યારે પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં વિધાન વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ રિપ્લાઇડ આવે છે. સેકન્ડ, યસ હોય ત્યારે રિપ્લાઇડ પોઝિટિવલી અને નો હોય ત્યારે રિપ્લાઇડ નેગેટિવલી, બરાબર. પ્રશ્ન પૂછ્યો હોય કે આર યુ બિઝી, તો જવાબમાં એમ કે નો આઈ એમ ફ્રી. તો નો છે એ નો દૂર થાય અને એમ આવે રિપ્લાઇડ નેગેટિવલી ધેટ હી વોઝ ફ્રી, બરાબર. એવી રીતના એટલે યસ અને નો જેવા શબ્દો દૂર થાય અને એની સ્થાને શું આવે તો કે યસ હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી, નો હોય તો રિપ્લાઇડ નેગેટિવલી. તમે કોઈ પણ જગ્યાએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના પેરેગ્રાફ જોયેલા હશે આગળના સ્ટાન્ડર્ડમાં કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં, તો તમને ખબર જ હશે આ બધા નિયમો. પછી છે ઘણીવાર જવાબમાં અધૂરું વાક્ય હોય, બરાબર. ઘણીવાર જવાબમાં અધૂરું વાક્ય હોય તો તે ઉપરના વાક્ય મુજબ પૂરું વાક્ય બનાવી ઇનડાયરેક્ટ કરવું. ઘણીવાર જવાબમાં એવું હોય અધૂરો વાક્યનો જવાબ આપ્યો હોય, બરાબર. તો એ અધૂરું વાક્ય છે એ ઉપર પ્રમાણે આખું વાક્ય હોત તો કેવું હોત? એ પ્રમાણે પહેલા આખું વાક્ય વિચારો અને પછી ઇનડાયરેક્ટ કરવું. પછીનો પોઈન્ટ, એક જ રિપોર્ટર બીજી વાર પ્રશ્ન પૂછે તો અગેન આસ્કડ આવે. એ આપણને ખબર જ છે. એક જ રિપોર્ટર અથવા તો એક જ લિસનર બીજી વાર પ્રશ્ન પૂછે, બરાબર. જેમ કે પહેલો પ્રશ્ન પૂછ્યો આર યુ ફ્રી, તો સામેવાળાએ જવાબ આપ્યો યસ આઈ એમ ફ્રી. પછી ફરી પાછો પ્રશ્ન પૂછે કે ડુ યુ વોન્ટ ટુ કમ વિથ મી, તો એક જ વ્યક્તિએ બીજી વાર પ્રશ્ન પૂછ્યો ત્યારે ખાલી આસ્કડ નહીં અગેન આસ્કડ આવે છે. એક જ રિપોર્ટર સ્પીચમાં એકથી વધુ વાક્ય આવે જેમાં બીજું વાક્ય વિધાન હોય તો બંને વાક્ય જોડવા માટે એન એડેડ ધેટ લખવામાં આવે છે. આ સાવ સહેલું છે. આપણે નિયમો વાંચીએ એટલે ખબર પડે કે ઓ કેટલા બધા નિયમ હોય, પણ જ્યારે આપણે એ ડાયલોગમાં જોશું ત્યારે સાવ સહેલું છે, બરાબર. જવાબમાં એમ બોલે કે આઈ એમ ફ્રી અને પછી ફૂલ સ્ટોપ આવે અથવા તો કોમા આવે અને પછી એમ કે આઈ એમ ફ્રી એન્ડ આઈ વોન્ટ ટુ કમ વિથ યુ, હું તારી સાથે આવવા માંગુ છું. તો આઈ એમ ફ્રી પહેલું વાક્ય અને બીજું વાક્ય એમ કે આઈ વોન્ટ ટુ કમ વિથ યુ, હું તારી સાથે આવવા માંગુ છું, બરાબર. તો આ બંને વાક્ય એમાં ખાસ બીજું વાક્ય છે આઈ વોન્ટ ટુ કમ વિથ યુ, એ બીજું વાક્ય વિધાન છે. તો જ્યારે બીજું વાક્ય આપણે જોડવું હોય તો બીજું વાક્ય જોડવા માટે એન્ડ એડેડ ધેટ વપરાય છે. સર અને મેડમ જેવા શબ્દો દૂર કરી અને રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ વપરાય છે, બરાબર. જો એમાં સર અને મેડમ જેવા શબ્દ આપેલા હોય તો એને દૂર કરવાના અને એની સ્થાને શું મૂકવાનું? રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ. પછી છે ડિયર શબ્દ દૂર કરી ટોલ્ડ લવિંગલી આવે. જો એમાં ડાયલોગમાં ડિયર હોય તો ડિયર શબ્દ દૂર કરવાનો, ટોલ્ડ લવિંગલી ધેટ એમ મૂકવાનું. પછી છે સોરી, જો એમાં સોરી શબ્દ આપેલો હોય તો સોરી શબ્દ દૂર કરી અને એની સ્થાને મૂકવાનું છે એપોલોજાઇઝ, બરાબર. પછી છે ઓકે અને વેલ જેવા શબ્દો દૂર કરી અને એના સ્થાને મૂકવાનું છે એગ્રી વિથ, બરાબર. તો આ બધી વસ્તુ છે એ જ્યારે આપણે ડાયલોગ જોશું ત્યારે ક્યાંક ક્યાંક આનો ઉલ્લેખ થશે જ, એટલે ત્યારે પણ ફરી પાછું આપણે રિપીટ થશે. એટલે આ બધી નોટ્સ છે એને વ્યવસ્થિત તમારી બુકમાં છે એ લખી રાખો, કારણ કે જ્યારે આપણે ડાયલોગ સોલ્વ કરશું ત્યારે આ બધી વસ્તુ જોવાની છે, બરાબર. જોઈ લો નોટ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારી સામે હવે
આપણે જે એક્ઝામમાં ડાયલોગ જેવી રીતના પૂછાય છે એ ડાયલોગ જ સોલ્વ કરીએ સીધા આપણે. હા, સ્ટાન્ડર્ડ 10th માં ડાયલોગનું વેઇટેજ છે 3 માર્ક્સનું, અને એ તમને કીધું જ છે કે કયા સેક્શનમાં પૂછાય છે, કેટલામાં ક્વેશ્ચન હોય છે, એ બધી તમારી પાસે નોંધ છે. હવે ડાયલોગ આવી રીતના આપણને એક્ઝામમાં બસ આ જ ટાઈપમાં પૂછાયેલો હશે. એવું નથી કે આ જ હશે એમ, પણ આ રીતે પૂછાયેલો હશે. કન્વર્ઝેશન હશે, વાતચીત હશે, કોઈ બે વ્યક્તિઓ વાતચીત કરી રહ્યા હશે. બરાબર. હવે આ ડાયલોગને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનો છે. શેમાં કન્વર્ટ કરવાનો છે? ઇનડાયરેક્ટમાં. તો હજી એકવાર ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતા પહેલા તમારી પાસે 6 વાક્યનું રિપોર્ટિંગ વર્બ અને એના સંયોજક ક્લિયર હોવા જોઈએ. પહેલું. બીજું, તમારે 4 ટાઈપ ઓફ ચેન્જીસ ક્લિયર હોવા જોઈએ. અને ત્રીજું કે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ક્લિયર હોવી જોઈએ. આ 3 વસ્તુ ક્લિયર હોય પછી આપણને ડાયલોગ નો આન્સર આપતા કોઈ રોકી શકે નહીં. તમે પણ સાથે સાથે મારી સાથે તમે પણ સોલ્વ કરતા જાજો. પહેલા જ્યાં સુધી હું આખો ડાયલોગ કમ્પ્લીટ ન કરું ત્યાં સુધી તમારે ખાલી એક જ વસ્તુમાં ધ્યાન આપવાનું છે. અત્યારે ડાયલોગમાં હું સાથે લખતો જાઉં અને તમે તમારી નોટબુકમાં લખતા જાઓ એમ નહીં. આખો ડાયલોગ કમ્પ્લીટ થઈ જાય પછી હું તમને છે એ ઇનફ ટાઈમ આપીશ. ઓકે ફ્રેન્ડ, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો રિપોર્ટર અને લિસનર. બરાબર, બોલનાર અને સાંભળનાર. તો બોલનાર સાંભળનાર અહીં આપેલા છે નિરાલી અને અભય. આ બે વચ્ચે વાતચીત થાય છે. ત્યાર પછી કાઇન્ડ ઓફ સેન્ટેન્સ. વિચ કાઇન્ડ ઓફ સેન્ટેન્સ ઇઝ ધીસ? આ વાક્ય કયા પ્રકારનું છે? તો વાક્યનો પ્રકાર શોધવો હોય તો વાક્યના પ્રકાર શોધવા માટે આપણે સૌથી પહેલા તો કયા પ્રકારનું વાક્ય છે? પેલું તો કે પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ટ્રોગેટિવ છે. બીજું વાક્ય તો કે વિધાન છે. ત્રીજું વાક્ય પ્લીઝ વાળું હોય, કાઇન્ડલી વાળું વાક્ય હોય તો વાક્ય થશે ઇમ્પેરેટિવ, આજ્ઞાર્થ. અને છેલ્લું વાક્ય, એમાં બે વાક્ય છે તો છેલ્લું વાક્ય અહીંયા સુધીનું કેવું છે? તો કે અહીંયા સુધીનું વાક્ય આપેલું છે આજ્ઞાર્થ, ડોન્ટ વાળું, અને એના પછીનું વાક્ય છે વિધાન છે. તો આવી રીતના આપણે દરેક 4 વાક્ય છે એ અહીંયા કયા પ્રકારના છે એ આપણે ખબર પડી ગઈ. ઓકે, હવે પહેલું વાક્યથી શરૂઆત કરીએ. મેં તમને આની પહેલા પણ કીધું છે, જ્યારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરશું ત્યારે વી હેવ ટુ રિમૂવ ઓલ કાઇન્ડ ઓફ પંક્ચ્યુએશન માર્ક. આપણે દરેક પ્રકારના ઉદ્ગાર ચિહ્ન હોય, દરેક પ્રકારના પ્રશ્નાર્થ ચિહ્ન હોય, ઇન્વર્ટેડ કોમા હોય, સિંગલ ઇન્વર્ટેડ કોમા હોય, કોમા હોય, ખાલી આ બધું દૂર કરવાનું. ખાલી ફૂલ પોઈન્ટ આવશે એ તમે હવે અહીં જોશો. નિરાલી, ચલો વાક્ય પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ ઓફ શું આવે? તો કે આસ્કડ. નિરાલી આસ્કડ કોને કહે છે? અભયને. નિરાલી આસ્કડ અભય. હવે પ્રશ્નાર્થ વાક્ય બે રીતે બને, એક WH ક્વેશ્ચન થી અને એક સહાયક ક્રિયાપદથી. અહીંયા બનેલું કેવું છે? WH ક્વેશ્ચન થી. જ્યારે WH ક્વેશ્ચન થી બનેલું હોય ત્યારે સંયોજક જે તે WH ક્વેશ્ચન જ મુકાય છે. બરાબર. તો અહીંયા વોટ છે તો આપણે શું મૂકશું? વોટ. હવે વાક્ય કેટલું વધ્યું છે? તો કે અહીંથી અહીંયા સુધીનું. વાક્ય પ્રશ્નાર્થ છે એને આપણે વિધાન બનાવવાનું છે. વિધાન બનાવો એટલે કર્તા આગળ આવે, સહાયક ક્રિયાપદ કે ક્રિયાપદ પાછળ જાય. કર્તા યુ એટલે અભયને કહે છે એટલે હી. વોટ હી. હવે એની સાથનું શું થઈ જાય? વોઝ વેર. તો હી સાથે શું આવે? વોઝ ડુઈંગ. નાવ નું શું થશે? ધેન. જો બધા આપણે નિયમો યાદ હોય તો કેટલું આપણે સ્પીડલી કરી શકીએ છીએ. અહીંયા મેં ક્વેશ્ચન માર્ક દૂર કરી અને ફૂલ પોઈન્ટ મૂકેલ છે. હવે આવવાનું બીજા વાક્ય ઉપર. હવે અભય છે એ નિરાલીને જવાબ આપે છે. તો આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો હતી. એમાં પહેલો જ પોઈન્ટ હતો કે પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં રિપ્લાઇડ આવે. શું આવે? રિપ્લાઇડ. હવે અભય જવાબ આપે છે તો અભય ટોલ્ડ ની રિપ્લાઇડ આવશે. શું કામ? કારણ કે અહીંયા પ્રશ્નાર્થ વાક્યનો જવાબ આપે છે. ભલે વાક્ય વિધાન છે પણ અહીંયા જવાબ છે. બરાબર. તો અભય રિપ્લાઇડ કોને રિપ્લાઇડ આપે છે? નિરાલીને. અભય રિપ્લાઇડ નિરાલી, સંયોજક ધેટ.
વિધાન વાક્યમાં સંયોજક મૂકતા એ જ સંયોજક મુકાશે, કારણ કે વાક્ય તો વિધાન જ છે. અભય રિપ્લાઇડ નિરાલી ધેટ. હવે આઈ, ચાલો ફેરફાર કરતા જાઓ મિત્રો. વાક્ય વિધાન છે એટલે વાક્ય આડાવડું નથી. આઈ એટલે કોણ થશે? અભય. તો હી, એવી સારનું વોઝ વેર. હી વોઝ ડુઈંગ, ચાલો માય, આઈ ની માય, હી હિમ હિઝ, ડુઈંગ હિઝ એક્સરસાઇઝ. મેં તમને કીધું હતું કે તમે 2 જ મિનિટમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પેરેગ્રાફ સોલ્વ કરી શકશો. બરાબર? જો કેટલું એકદમ સ્મૂથલી બધું ચાલ્યું જાય છે. પછી છે હવે નિરાલી છે, ફરી પાછું કંઈક બોલે છે. તો એ બોલે છે, વાક્ય કેવું છે? પ્લીઝ વાળું, ઇમ્પેરેટિવ, આજ્ઞાર્થ વાક્ય. હવે વાક્ય આજ્ઞાર્થ હોય અને પ્લીઝ હોય એટલે આપને ખબર જ છે કે રિક્વેસ્ટ જ કરતા હોય. તો નિરાલી રિક્વેસ્ટ કરે છે. નિરાલી રિક્વેસ્ટેડ અને અભયને. નિરાલી રિક્વેસ્ટેડ અભય. સંયોજક શું આવે? ટુ. અને કેવા શબ્દ દૂર થાય? પ્લીઝ અને કાઇન્ડલી જેવા. ટુ હેલ્પ. હવે મી, ચાલો મી નો ફેરફાર નિરાલી પ્રમાણે. આઈ મી માય, સી હર હર. તો હેલ્પ હર વિથ, ફરી પાછું આઈ મી માય, સી હર હર, વિથ હર હોમવર્ક. બરાબર? હવે અભય છે એ 2 વાક્ય બોલે છે. એમાં પહેલું વાક્ય છે એ ડોન્ટ, અહીંયા કોમા આપેલો છે આપણને. પહેલું વાક્ય ડોન્ટ વરી સુધીનું છે. બીજું વાક્ય છે એ આઈ વિલ. જો અહીંયા આઈ વિલ છે, આ ખાસ ધ્યાન રાખજો. ઘણીવાર આમાં આપણને ભૂલ થવાની સંભાવના છે. આઈ પછી આપણને એક ઇન્વર્ટેડ કોમા જેવું હોય છે અને પછી આવી રીતના ડબલ એલ આપેલા હોય છે, જે આઈ વિલ નું શોર્ટ ફોર્મ છે. આ ખાસ ધ્યાન રાખવું. એટલે આ પેલું આઈ વિલ છે. આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ ધીસ ઇવનિંગ. બીજું વાક્ય વિધાન. પહેલું વાક્ય ડોન્ટ વરી. ચલો ડોન્ટ વાળું વાક્ય કયું હોય? યાદ કરો. વાક્ય હોય ઇમ્પેરેટિવ, આજ્ઞાર્થ, નકાર આજ્ઞાર્થ. હવે અભય એમ કે છે કે ચિંતા ઘરમાં. અભય એક એને સલાહ આપે છે, એડવાઇસ આપે છે. બરાબર? હવે અભય સજેસ્ટેડ અથવા તો એડવાઇઝડ, આ બે માં એકબીજાનું ચાલે. મેં તમને કીધું હતું. અભય સજેસ્ટેડ કોને? નિરાલીને. અભય સજેસ્ટેડ નિરાલી નોટ ટુ. ડોન્ટ હોય ત્યારે શું આવે? નકાર આજ્ઞાર્થમાં નોટ ટુ, ખાલી ટુ નહીં. નોટ ટુ પછી ડોન્ટ નીકળી જાય અને વરી નું શું આવશે? વરી. નોટ ટુ વરી. હવે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં આ બાબત હતી કે જ્યારે બીજું વાક્ય એક જ વ્યક્તિ દ્વારા બોલાયેલું બીજું વાક્ય વિધાન હોય ત્યારે એન્ડ એડેડ ધેટ મુકાય છે. બરાબર? એન્ડ એડેડ ધેટ. એન્ડ એડેડ ધેટ અને ઉમેરે છે કે. શું ઉમેરે છે? આઈ. ચાલો આઈ એટલે અભય, હી, સેલ વિલ. હવે આઈ નું લીધું આપણે. હવે શું આવે છે? વિલ. તો વિલ નો ફેરફાર શું થાય? તો કે સેલ વિલ નું વુડ. હી વુડ શ્યોરલી હેલ્પ. ચાલો હવે મહત્વનો ફેરફાર આવે છે યુ. હવે યુ એટલે કે છે કોને? નિરાલીને. પણ હવે યુ અને યોર. હવે જો અહીંયા યુ છે અને અહીંયા પણ યુ છે. હવે નિરાલી પ્રમાણે સી, હર અને હર. નિરાલી પ્રમાણે આપણે સી, હર અને હર. હવે કયો યુ લેવો? પહેલો યુ કે બીજો યુ? તો મેં આનો નિયમ તમને કીધેલો જ છે. આ બધી વસ્તુ એવી છે કે મેં ક્યાંક આપણી 5 વિડીયોની ચેન છે એમાં ક્યાંક મેં તમને કહેલું જ છે. બરાબર? તો વર્બની પછી, ક્રિયાપદની પછી યુ આવે ને ત્યારે હંમેશા કર્મ વિભક્તિનો યુ લેવાનો, એટલે બીજું સ્થાન લેવાનું. તો બીજા સ્થાન પ્રમાણે શું આવશે? અહીંયા હર. હેલ્પ હર ધીસ નું ધેટ ઇવનિંગ. તો આ આપણે આખા જે ડાયલોગ છે એને આપણે સોલ્વ કરેલ છે. આ જે 5 લાઈન છે કાંઈ જ નવીન નથી, કાંઈ જ અલગ નથી, કાંઈ જ ડિફિકલ્ટ નથી. અત્યાર સુધીમાં સોલ્વ કરેલું બધું એ જ છે. બરાબર? આ બધા રાઉન્ડ કરેલા છે, એ ચેન્જીસ છે. વિદ્યાર્થી મિત્રો જોઈ લો. હજી આપણે આ 2-3 ડાયલોગ છે એ સોલ્વ કરવાના છે. ઓકે, ડાયલોગ નંબર 2. બીજો ડાયલોગ આપેલો છે. વત્સલ અને નીરવ વચ્ચેની વાત છે. વત્સલ અને નીરવ બંને કંઈક છે એ કન્વર્ઝેશનમાં આપેલા છે. હવે
જેવી રીતના પ્રીવિયસ ડાયલોગ સોલ્વ કર્યો એવી જ રીતના પહેલું વાક્ય પ્રશ્નાર્થ, બીજું વાક્ય વિધાન, ત્રીજું લેટ્સ વાળું અને ચોથું વાક્ય ઉદ્ગાર. બરાબર? આ ડાયલોગ એટલા માટે લીધું છે કે ઓમાં સેન્ટેન્સમાં જે વાક્ય ન આવ્યા હોય એ આમાં આવી જાય. અહીંયા લેટ્સ વાળું અને ઉદ્ગાર વાક્ય આ બંને અહીંયા એડ થઈ જાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો કરીએ સોલ્વ. પહેલું વાક્ય કોણ બોલે છે? વત્સલ. અને વાક્ય બોલે છે કયા પ્રકારનું છે? તો કે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ ઓફ શું આવે? વત્સલ આસ્ક્ડ કોને? નીરવને. વત્સલ આસ્ક્ડ નીરવ. હવે સંયોજક WH છે એટલે WH જ મુકાશે. બાકીનું વાક્ય આપેલું છે અહીંયા પ્રશ્નાર્થ જે વિધાન થશે. તો યુ એટલે નીરવને કહે છે he was going. હવે ફૂલ સ્ટોપ. જવાબ કોણ આપે છે? તો કે નીરવ. જવાબ આપતા હોય ત્યારે શું આવે? રિપ્લાઇડ. નીરવ રિપ્લાઇડ કોને? વત્સલને. તો નીરવ રિપ્લાઇડ વત્સલ. ચાલો સંયોજક શું આવે? ધેટ. હવે આઈ. તો આ બધા ચેન્જીસ કોમન છે બધા. બરાબર? આઈ એટલે નીરવ. તો નીરવ માટે આઈ નો ફેરફાર હી. એમિસારનું વોઝ વેર. he was going to play. અહીંયા પ્લે નું પ્લેડ શા માટે નહીં થાય? કારણ કે આગળ આપેલો છે ટુ ઇન્ફિનિટિવ. બરાબર? હવે પછીનું વાક્ય છે એ લેટ્સ વાળું છે. તો લેટ્સ વાળા વાક્યમાં ફરી પાછું આપણે લેટ્સ વાળા વાક્યમાં જમ્પ કરવાનું કે એમાં રિપોર્ટિંગ ઓફ શું આવે, એમાં સંયોજક શું આવે. બરાબર? તો જોઈએ એમાં. હવે વત્સલ છે એ આપણને ખબર છે કે લેટ્સ વાળા વાક્યમાં રિપોર્ટિંગ ઓફ આવે સજેસ્ટેડ ટુ. શું આવે? સજેસ્ટેડ ટુ. તો વત્સલ સજેસ્ટેડ ટુ નીરવ. અને લેટ્સ વાળા વાક્યમાં સંયોજક આવતો હતો ધેટ. બરાબર? પછીના નિયમ યાદ કરો મિત્રો. તો લેટ્સ નું શું કરી નાખવાનું? કાં તો વી શુડ અથવા તો ધેર શુડ. વી શુડ ક્યારે આવે? જ્યારે અહીંયા આઈ હોય, મી હોય, અસ હોય, આપણું ઇન્વોલ્વમેન્ટ હોય ત્યારે. જે અહીંયા નથી. અહીંયા બીજા બે વ્યક્તિ વાત કરે છે. તો અહીંયા આવશે આપણે ધે શુડ. લેટ્સ નું શું થઈ જશે? ધે શુડ. બરાબર? લેટ્સ નીકળી ગયું. હવે એના પછીનો તો ક્રિયાપદ મૂળ રૂપ જ આવે કારણ કે અહીંયા શુડ છે. ધે શુડ ગો ટુ ધ લાઇબ્રેરી. જ્યારે તમે સેન્ટેન્સ સમજો ત્યારે ડિફિકલ્ટ લાગે, પણ જ્યારે તમે ડાયલોગ સમજો ત્યારે એકદમ ઈઝી લાગે. પછી છેલ્લું વાક્ય નીરવ છે એ ઉદ્ગાર વાક્ય એક બોલે છે કે વોટ અ વન્ડરફુલ આઈડિયા. કેવો સુંદર મજાનો તારો આ આઈડિયા છે. બરાબર? વખાણ કરે છે કે આઈડિયા ખૂબ જ સુંદર છે. હવે ચલો નીરવ છે એ વખાણ કરતા હોય ત્યારે એક્સક્લેમ વિથ શું આવે? વખાણ કરતા હોય ત્યારે પ્રેઇઝ. બરાબર? તો નીરવ exclaimed with praise to. બે જ વખતે ટુ આવે છે, એક ઉદ્ગારમાં અને એક સજેસ્ટેડ ટુ માં. જો આ બંને વાક્ય મેં લીધા છે, સજેસ્ટેડ ટુ અને પ્રેઝ ટુ. નીરવ એક્સપ્લેન વિથ પ્રેઝ ટુ કોને? વત્સલ. સંયોજક અહીંયા પણ શું આવે છે? ધેટ. બરાબર? વોટ અને હાઉ જેવા શબ્દ દૂર થાય. વોટ અ વન્ડરફુલ આઈડિયા. હવે અહીંયા મિત્રો એ વિચારવાનું છે કે અહીંયા કરતા નથી. બરાબર? કરતા નથી તો કરતા આપણી રીતે અહીંયા એડ કરવાનું હોય. કેવી રીતના? કે વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ. આ કરતા હોય. જો કોઈ વ્યક્તિ હોત તો યુ હેવ. એ રીતના. તો હવે ઇટ ઇઝ છે. વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ આખું આપેલું હોત તો આવી રીતના હોત. પણ હવે આને આપણે વિધાનમાં કન્વર્ટ કરવાનું છે. બરાબર? તો ધેટ ઇટ ને પેલા લઈ લો. એમિથારનું વોઝ વેર. ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા. શા માટે અ વેરી આવ્યું ની બધા નિયમો મેં તમને જે તે સેન્ટેન્સ સમજાવ્યા ને એમાં સમજાવેલા છે. બરાબર? એટલે ફરી પાછું આ બીજો ડાયલોગ જેમાં બીજા નવા બે સેન્ટેન્સ આપણે લેટ્સ વાળા અને ઉદ્ગાર વાક્ય એડ કર્યા છે. આ શા માટે એડ કર્યું છે? કારણ કે આમાં કરતા તો હોય, કરતા હોવો જ જોઈએ.
જે એમાં ઇનર હિડન સંતાયેલો હતો, જે આપણે ગોતવાનો હોય કે આઈડિયા છે એટલે ઇટ હોય, તો કોઈ વ્યક્તિ હોત તો હી વોઝ, બરાબર, હી ઇઝ એક ના હોત. એટલે આ બીજો ડાયલોગ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. હવે પછી આના પછી આપણે એક જ ડાયલોગ જોવાનો છે, બરાબર, જેમાં બને ત્યાં સુધી બધા સેન્ટેન્સ આવતા હશે એવો જ ડાયલોગ હું તમારી સામે રજૂ કરીશ. વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિકનો છેલ્લો ડાયલોગ, બરાબર. આ સાથે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે પૂરું કરીએ છીએ. તો આજે બસ આ મેં મારી જાતે બનાવેલો ડાયલોગ છે અને એમાં બને એટલા મેં જે સોરી જેવા શબ્દ હોય, ઓકે જેવા વર્ડ્સ હોય, યસ હોય, ત્યારે શું કરવું એટલા માટે સ્પેશિયલ આ ડાયલોગ એટલા માટે જ બનાવેલો છે, બરાબર. તો જોઈએ એને સોલ્વ કરતા જઈએ. રાકેશ અને રવિ વચ્ચેની વાતચીત છે. પહેલું વાક્ય રાકેશ બોલે છે, જે કેવું છે, પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ વાક્ય અહીંયા WH સિવાયનું એટલે સહાયકારક ક્રિયાપદથી બનેલ છે, બરાબર. તો ચાલો પ્રશ્નાર્થ વાક્યમાં રાકેશ પહેલું વાક્ય બોલે છે એટલે રાકેશ આસ્કડ રવિ, રાકેશ છે એ રવિને કહે છે એટલે રાકેશ આસ્કડ રવિ. હવે સંયોજકનું સ્થાન આવે. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય સહાયકારક ક્રિયાપદથી બન્યું હોય ત્યારે સંયોજક આવશે ઇફ. હવે વાક્ય પ્રશ્નાર્થને વિધાનમાં કરો, કરતા પહેલા સહાયકારક ક્રિયાપદ પછી યુ એટલે કોને કહે છે, રવિને. if he can could, if he could help, અહીંયા me તો I, me, my, he, him, his. if he could help him. કોઈ પોઈન્ટ. હવે રવિ એનો જવાબ આપે છે યસ થી, એટલે જવાબ કેવો થયો એનો પોઝિટિવલી, એટલે રવિ રિપ્લાઇડ પોઝિટિવલી. રવિ રિપ્લાઇડ પોઝિટિવલી કોને, રાકેશ. હવે પાછળનું વાક્ય જોવાનું. જો અહીંયા પાછળનું વાક્ય વિધાન હોત ને, બરાબર, તો શું આવે, રાકેશ ધેટ. પાછળનું વાક્ય પ્રશ્નાર્થ છે તો રવિ રિપ્લાઇડ પોઝિટિવલી રાકેશ એન્ડ આસ્કડ, અને પ્રશ્ન પૂછે છે એન્ડ આસ્કડ. હવે જો વોટ થી બદલે છે એટલે વોટ નું વોટ મૂકીએ છીએ. વોટ સ્થાન ફેરફાર કરો. યુ એટલે રાકેશ તો વોટ હી વોઝ ડુઈંગ. ફૂલ પોઈન્ટ, બરાબર. હવે પ્રશ્ન પૂછે છે એનો જવાબ આપે છે રાકેશ એટલે રિપ્લાઇડ આવશે. રાકેશ રિપ્લાઇડ કોને, રવિને. તો રાકેશ રિપ્લાઇડ રવિ. વાક્ય વિધાન છે એટલે સંયોજક ધેટ. અહીંયા તો વાક્ય પ્રશ્ન હતો એટલે એન્ડ આસ્કડ મૂકો આપણે. અહીંયા વાક્ય વિધાન છે, બરાબર, વિધાન વાક્ય છે એટલે રિપ્લાઇડ રવિ ધેટ, સંયોજક ધેટ. તો ફેરફાર કરતા જવાના. I એટલે રાકેશ પ્રમાણે he, એમ એટલે he સાથે was, he was completing. ચાલો my નું I ની my, he him his, completing his assignment. ફૂલ સ્ટોપ. જો અહીંયા કંઈ જ હોતું નથી, જેવું આપેલું હોય એવા ફેરફાર, એવા ચેન્જીસ કરતા જવાના, એટલે તમારો ઇનડાયરેક્ટ નો ડાયલોગ કમ્પ્લીટ થતો જાય, બરાબર. હવે પછીનું વાક્ય છે એ નથી જવાબ આપતા કે નથી પ્રશ્ન પૂછતા. ઉપર પ્રશ્ન નથી પૂછેલો તો અહીંયા જવાબ આપે. અહીંયા ખાલી વિધાન વાક્ય છે. ખાલી વિધાન વાક્યમાં ટોલ્ડ આવે, બરાબર. રવિ ટોલ્ડ રાકેશ. રવિ રાકેશને કહે છે કે યુ હેવન્ટ કમ્પ્લીટેડ યેટ, તે હજુ સુધી એ કમ્પ્લીટ નથી કર્યું. તો વિધાન વાક્ય, તો ચાલો એના ફેરફાર કરતા જઈએ. રવિ ટોલ્ડ રાકેશ ધેટ. વિધાન વાક્યમાં સંયોજક શું આવે, ધેટ. યુ એટલે કોને કહે છે, રાકેશને, એટલે હી. હેવ નોટ નું હેડ નોટ, હી હેડ નોટ completed yet. ફૂલ સ્ટોપ. પછી એમ કહે છે સોરી આઈ વોઝ ઇલ યસ્ટરડે. બરાબર, સોરી. જો આ એટલા માટે જ મેં આ ડાયલોગ બનાવેલો છે. યસ છે, સોરી છે, ઓકે છે, આવા વર્ડ આપેલા હોય ત્યારે એનો ફેરફાર ડાયલોગમાં કેવી રીતના કરવો, બરાબર. હવે રાકેશ એમ કે છે સોરી, એટલે ચાલો હવે આપણે સોરી નું પેલા કરવાનું. સોરી નું શું થશે, એપોલોજાઇઝડ, બરાબર. તો રાકેશ
એપોલોજાઇઝ, કોને એપોલોજાઇઝ કરે છે? રવિને. તો રાકેશ એપોલોજાઇઝ રવિ. પાછળના વાક્ય પ્રમાણે સંયોજક કેવું છે? વિધાન. તો that રાકેશ એપોલોજાઇઝ રવિ that I, ચાલો I એટલે he, was એટલે એમિઝાર નું was where નું had been. બરાબર? he had been ill. ચાલો yesterday, the previous day, full stop. હવે છેલ્લું વાક્ય જો ઓકે વાળું છે, બરાબર? તો ઓકે માટે શું આવે? તો કે રવિ agreed with રાકેશ. ઓકે હોય ત્યારે શું આવે? તો રવિ agreed with રાકેશ. પાછળનું વાક્ય કેવું છે? જો પાછળનું વાક્ય પ્રશ્નાર્થ ને તો એડ આસ્કડ આવે. પાછળનું વાક્ય ઉદ્ગાર હોત તો એડ એક્સક્લેમ્ડ વિથ આવે. પાછળનું વાક્ય વિધાન છે તો શું આવે? agreed with રાકેશ. રવિ agreed with રાકેશ and told that. અને કહે છે, શું કહે છે? I will help you. ચાલો I એટલે રવિ પ્રમાણે he, will નો શું થાય? would, shall will નું would, help અને you નો ફેરફાર ક્રિયાપદ પછીનો you અને your. હવે you એટલે કોને કહે છે? તો કે રાકેશને. તો he, him અને his. તો you બીજું લેવાનું કારણ કે ક્રિયાપદ પછી છે એટલે શું આવે? help him. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને જે ડાયલોગ આપેલો છે એ 6 પ્રકારના 6 સેન્ટેન્સ આપેલા છે, જે ખૂબ જ લાંબો ડાયલોગ છે. પરંતુ એક્ઝામમાં આટલા બધા સેન્ટેન્સ નહીં હોય, પણ મારી રીતે બનાવીને આપ્યો છે. શું કામ? કારણ કે યસ હોય, સોરી હોય, ઓકે હોય, પછીનું વાક્ય જોઈન્ટ થતું હોય ત્યારે શું મૂકવું, બરાબર? તો હું આશા રાખું છું કે તમને આ ટોપિક વ્યવસ્થિત સમજાયો હશે. તમારી બુકમાં આ બધી વસ્તુની નોંધ કરેલી રાખજો. હવે ફરી પાછા નવા ટોપિકથી આપણે મળીએ છીએ નેક્સ્ટ પીરિયડમાં. નમસ્કાર.